આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિનીલ મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક હવે 13 પર પહોંચી ગયો છે 35 વર્ષીય બિલાલ હસનનું સારવાર દરમિયાન મોત થયું છે એલએનજેપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું 10 નવેમ્બરે બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હતા આંતરડા અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તો દિલ્હીમાં લાલ કિલ્લા સામે જ કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં મોતનો આંકડો વધીને હવે 13 સુધી પહોંચી ગયો છે બિલાલ નામના વ્યક્તિનું મોત થયું છે સારવાર તેની હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ ફેફસા અને આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે વધુ એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે તો 20 થી વધુ લોકો હજુ ઘાયલ છે તેમની સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહી છે તો વધુ એક સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં ઉમર નામનો આતંકી કાર લઈને ટ્રાફિકમાં પહોંચ્યો અને વચ્ચોવચ્ચ જ્યારે સિગ્નલ પર ઊભો હતો તે દરમિયાન કારમાં બ્લાસ્ટ થયો જેમાં આસપાસમાં રહેલા લોકો ઘાયલ થયા હતા।